પ્રેગ્નન્સી એ સ્ત્રીના જીવનનો એક સૌથી સુંદર સમય છે, પણ સાથે સાથે એટલો જ જરૂરી પણ છે. આ સમયમાં તમે જે પણ ખોરાક લો છો, નાના નાના ફેરફાર કરો છો, એ બાળકના જીવનને ઇમ્પેક્ટ કરે છે. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં થોડી વોમિટિંગ થવી, નોઝિયા થવું આ નેચરલ છે. એના માટે લિક્વિડ ડાયટ પર ખાસ ફોકસ કરવું જોઈએ. લીંબુ પાણી છે, ફાલસાનું શરબત છે, આ બધી વસ્તુને વધારે પ્રાયોરિટી આપવી જોઈએ. સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં યુટ્રસ ઉપરની તરફ આવે છે, એટલે કે ડાયજેશન સિસ્ટમ ઉપર ઇમ્પેક્ટ કરે છે. એના કારણે બ્લોટિંગ થવું, ગેસ થવું, એસિડિટી થવી આ બધા જ પ્રોબ્લેમ આવશે. મગનું પાણી આ મેક્સિમમ લેવું જોઈએ. સાથે સાથે આયર્ન રીચ ફૂડ, ડેટ્સ, ફીડ આને પણ તમારા ડાયટમાં સામેલ કરો. થર્ડ ટ્રાઇમેસ્ટરમાં પ્રોટીન અને હેલ્ધી ફેટને એડ કરો. મેની મોડર્ન સ્નેક્સ ઇન્ક્રીઝ આમાં એટલે કે ટોક્સિન્સ. આ ટોક્સિન્સ ડાયજેશનને પણ ખરાબ કરે છે અને સાથે સાથે બાળકને પણ ઇન્ફેક્ટ કરે છે. આયુર્વેદ કહે છે મધરના ફૂડમાં જ બાળકનું ભવિષ્ય છે. આયુર્વેદ શાસ્ત્રમાં કોઈ એક રસના અતિ સેવનથી ઘણા બધા ગંભીર રોગો થવાની પણ સંભાવના થયેલી છે એવું કહેવામાં આવ્યું છે. સાથે સાથે 10 મિનિટનું ડેઇલી વોક, પ્રાણાયામ અને પોઝિટિવ માઇન્ડસેટ આ બધું જ પંચકર્મ જેટલું જ ઇફેક્ટિવ છે. પ્રેગ્નન્સીમાં ન્યુટ્રિશન માત્ર ખોરાક નથી, ઇમોશન્સ છે. તમે પણ પર્સનલાઇઝ ડાયટ પ્લાન ઈચ્છો છો તમારી પ્રેગ્નન્સી માટે, શ્રી આયુર્વેદ હોસ્પિટલનો આજે જ કોન્ટેક્ટ કરો.